તે જાત વગર તો ભાત ના જ પડે કે આવું જ નાના માધ્યમાં રોટલા આજે મુ લઈને જતો રહો ના ઘેર નહીં જો ઓય બધા ટેકો રે ખાસ ક્યાં કે અરે છે તો ગાય જો સંગીતા ભાભી તો રેલી એ ભૂલી ગયો 10 દિવસ સુધી કશું ખાવાનું જ નહીં તે કશું શું ખાવું ઓ હજુ તો થાળા ભરીને બેહો ગાઈઝ સાયકલ બુકિંગ થશે 50 છે એટલે વાર લાગે ભાઈ હાલ ખુશ ના થઈ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 ત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં આપણે થોડા બહાર ગયા હતા તો અત્યારે સવારમાં વહેલા આવી ગયા હતા 7 વાગે ઘરે આવી ગયા હતા અને 8 વાગે આપણો વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે તો ઘેર બધો હું કરું છું પહેલાં આપણે બધાને અત્યારે સવારમાં કરી દઈએ ગુડ મોર્નિંગ અને આજે લગભગ 6ઠ્ઠુનું હતું છે તો જય અંબેમાં તો ચલો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ કંઈ તો જો પ્રકાશ તો અકણ બેઠો છે પ્રકાશ ગુડ મોર્નિંગ જય માતાજી તો પ્રકાશ તો વહેલા બેસી ગયો છે અને મેસી તું કીધી શકું તાન તાન મેસી છે ઘરમાં રમા છે જતી રે દેખવાની જ નહીં નકા હમણાં બોલત ના આવી તો પેલી બેહી નહીં ઓહ પેલી થઈ પેલી બેહી મેસ્યો એ મેસ્યો તો જો કઈ પેલી મેસ્યુ દેખાય મેસ્યો તો જો એકન તો પપ્પા તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ શું હેડે ગમો તો પપ્પા જઈશું હુવાળામાં અને એકન તો જો ત્રિશુ એકોળામાં બેઠી છે રાધે રાધે કરો હેડો રાધે કરો તો જો ત્રિશુ તો બેઠું તો કઈ એકોળામાં તો જો મમ્મી હોય તો થેલો વેલો ભરી દીધો છે આવું લીધું શું લીધું ખાવાનું હા ખાવાનું હું ખાવાનું લીધું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ તો જો મમ્મી હોય તો વહેલા નાસ્તો બાસ્તો બનાવી દીધો છે અને થેલું ભરીને નાસ્તો લઈ લીધો છે ડબોય લીધો છે બહેણીએ લીધી છે બધું લીધું છે અલગ અલગ આ તો બહેણીમાં અલગ લીધું છે આ વઘારેલો રોટલો વઘારેલો અને ડબ્બામાં શું છે તાર ડબ્બામાં મેશું આ મેસ્યુ બધું એકમાં જ લીધું હોય ના કરતા મેસ્યુનું બધાનું અલગ અલગ લે ના કરતા બધો અલગ ભર્યો છે કુવો તો કોલડી કુવો તો કોલડી કોણ જાય તો એની તું નહીં થતી કે બરોબર તો ગાય મમ્મી તો ગયા હશે સંગીતા ભાભી તેજલ ભાભી અને પ્રકાશ 3 જણા થઈ ને આવું છે દાળ નહીં મમ્મી યાર ચણા છે ચણા તો મને જ નહીં ભાવતા મમ્મી દાળ વત સારું હતું નહીં દાળ નહીં પડી આપણે તો લુગડો બદલી દીધો છે ને આપણે જઈએ છીએ દળાવવા માટે આજે તો બાજરીએ દળાવવાની છે ઘઉં દળાવવાના છે ઘણા દિવસ ઘંટી પપ્પા હોશ કરાવ્યું કહે નહીં હા કાલ તો રવિવાર છે સોમવાર તો ભરાઈ દેવી ચેલો ખર્ચો કીધો 2000 કરી દઈએ બરાબર તો જો પપ્પા તો લોકાચાર જવાનું છે ગાઈસ ગોમમાં નહીં ભાઈ અને બા છે તને હા ગોમમાં તો ગાઈસ બા તો ગોમમાં છે પપ્પા તો વખત બેઠા છે તો આપણે તો દળવા માટે જઈએ લાવો પૈસા આલો અને બટાકો ત્યાં તો જો ઓહો ઊંઘી જાજો હા ઊંઘી ગયો મેટલો જાજો અરે આબુ તાર ગમો આબુ છે હમણાં હંગાત થઈ જાય કીધું એટલે દળનું લેતા છે વગર દાદો તો ચલો આપણે નીકળીએ છીએ દળાવવા માટે અને બધા ખેતરમાં જતો રહેશે મમ્મી ગયા છે આજે તો ચલો ગાઈ જવું આપણે મળશું સીધા ઘરે આવીને પાછા તો ચલો બાઇક લઈને નીકળીએ 3 દિવસથી ગાઈ બાઇક પડી છે 4 દિવસથી ગયા કારણ કે બાઇકનો એક પ્રોબ્લેમ છે તો અહીંયા થઈને પેટ્રોલ લીકેજ થતું હતું એના લીધે લગભગ 3 દિવસથી પડી દીધું 500 જેવું પેટ્રોલ તો એમનામ જ નીકળી ગયો ગાઈ પછી તો ગાઈ આપણે ઉપડ્યા છીએ ગામમાં દળાવવા માટે બાઇક લઈ આપણે બાઇક નીકળી જઈએ તો જો ગાઈ ચા તો મૂકી દીધો મમ્મીએ નહીં મમ્મી કારીગરો માટે મમ્મી તો ગાઈ મંદિર કોમ કર્યું છે કારીગરો માટે ચા મૂક્યો છે અને આ કોને પીવા લીધો તારે આજ તો રવિવાર પણ આજ તો શનિવાર પણ આજે પીવો છે એટલે તું તો વઘારેલો રોટલો 2 ખાતી એક
હું તો દળાઈને આવી ગયો. મારે તો વળી ઘણો બધો દળનો હતો પણ કોમ થઈ ગયું. હાર છે. પેલા કીધું દળિયાર જો કી હું છે હું કીધું ઘઉં ને બાજરી બે કી ઉભો રહો, 2 ઘઉં દળી નાખું ને પછી તારા નાખું ત્રીજા અને પછી કોકની બાજરી દળીને પછી તારી દળી નાખું કે તે વળી ફટ લઈને દળિયા લીધે સારું છે આવતો રહ્યો. હા હાર કરી. નકર 2 લઈને જાણ આવી રહ્યો. હા હવે ઘંટી બને કરી દીધી પછી હું તો બહાર બેહતો હતો. હા તાણ હું કીધું મારા દળનું લેવાનું એટલે કે આલુ હે. બેસા લે મમ્મી તો નાસ્તો કરે છે અને મેટલો ચા પીવે. બેસી મેસી તો જઈ પાછી ડોલ લે પાહા. મમ તો જો ગાઈસ મમ્મી તો બેસી છે અત્યારે શાકભાજી વઘારવા માટે. શાક કહેવાય ગાઈસ, શાકભાજી ના કહેવાય કારણ કે લાવીએ એને શાકભાજી કહેવાય. તો મારી થોડી ભૂલ થઈ ગઈ પણ જુઓ મમ્મી તો બેસી છે શાક લઈ. હા વઘારવા માટે નહીં મમ્મી? હાનું હાનું બનાવ મમ્મી? બટાકા રીંગણ. મારા અંગાજ ગઈ બટાકા મંગાવ્યા પણ હું તો ભૂલી ના આવ્યો. ઉતાવળમાં ભૂલી ગયો. તો મમ્મી તો વઘારે છે. એ તો સારવાળો છે એમ ના આવ્યો? 11 વાગવા આવ્યા. હજી 11 વાગ્યા નહીં પણ વાગવા 3 દણો જો એટલી કદ આવી ના દો છું. શું હતી? હોલડી હતી? કૂવો જ હતો હોલડી ગયો? તાર મને તો હોલડીએ કહેતો હતો. શી ખરો શું જો ખબર એમ ચાલ લઈને આવી એટલે ભાઈ જો મમ્મી તો એકણ શાકભાજી શાક વઘારે છે કહીશ. અને આપણે તો છે ને પહેલાં તો ગાયો બેહો પાવાનું મમ્મી હાલ ના પાડે છે કારણ કે હવે થોડું પી લીધું ને એટલા માટે તો આપણે છે ને સોય બધી. તો ચલો પહેલાં ગાયો અને હા ફોન કરું છું એટલે આવ્યો. તો ચલો પહેલાં તો આપણે ગાય જો ગાયો બધી અરે ગાયો બધી અને પેલી ગાયો બધી. તો ચલો બધી ફટોફટ. તો જો હવે તો મમ્મી બેસી છે. આજ તો બાજરીના રોટલા કરવા નહીં મમ્મી? બાજરીના રોટલામાં તો કારીગરે બદલાઈ ગયો. હા આજ તો કઈ બાજરી દળાઈ છે તે આજ તો ઘણા ટાઈમ પછી બાજરીનો રોટલો થયો છે. મમ્મી કેટલો ટાઈમ થઈ ગયો બાજરીનો રોટલો ખાધે? હા ખાજો ટાઈમ ના થઈ ગયો? જો ગાય મમ્મી હું છે ને સણવાનું ચાલુ કરે છે. હવે મસ્ત મજાના બાજરીના રોટલા બનશે અને મસ્ત રીંગણ બટાકાનું શાક બની ગયું છે. તો ચલો કારણ તો રોટલા બનવાનું ચાલુ થાય છે. મમ્મી બનાવે છે. તેજલ બાબીને જો એક ભરીને આવી ગયો છે. બધા હોય બેઠો છે આપણે છું. લાવ શું લાવવાનું? શું લાવવાનું? સિંગ લેતા લે 50 લેતા ઓહો હાલવાના તેને કહેવાના 50. એવો વ્યવહાર ના કરવાનો ખોટો. એમ નહીં તો આમ અપ્પા કરો તો બરોબર પણ એ તો સિંગ ને આ બધું ચાલુ રાખો તો નકોળો આજે મંગાવી છે નહીં મમ્મી? શું આજે એને મમ્મી નકોળો અપ્પા કરાય. સિંગ મંગાવી 10 દિવસ સુધી કોઈ 10 દિવસ સુધી કશું ખાવાનું જ નહીં. તે કશું શું ખાવું? હજુ તો થાળા ભરીને બેહો પણ કશું ના થાય. ઓ લોકો 12 મહિના હજી પૂછ્યા રહે છે. આટલું ઓછું થઈ ગયું? કોઈ ઓછું એ તો વળી આ નવરાત્રી પૂરી એક નકોળો વન. તો ગાઈસ આપણે તો ખાવા માટે બેસીએ છીએ અમે. તો જો તે એકલો આવીને બેસી ગયો. હા તો જો એકલો હા ઓ વળી શોથી ખાધું? એક વખત દળાઈ આવ્યો વળી ગાયો બેહો ને બધું સોયાબો હજુ શોથી ખાઈ લીધું અમે. તો જો તે ગાઈસ ઓય રોટલા બને ઓય ખવાય. બાજરીના મસ્ત રોટલા બનાવ્યા છે મમ્મી આજ તો. મસ્ત રોટલા તો કારીગર તો મમ્મી જ કહેવાય. તમારું કોઈ ના આવે નહીં મમ્મી? જાત વગર ભાત ના પડે પડે કોઈ મમ્મી? તે જાત વગર તો ભાત ના જ પડે કે મમ્મી? એમ તો હમણાં બા બનાવું ને બાએ જબર બનાવ રોટલા જેણા આવ પણ એ કમ્પ્લીટ આવ એ પાછા તો 2-3 તો ખાઈ જ જો. શું છે જાત વગર ભાત પડે જ ને. આ મમ્મી કમ્પ્લીટ બનાવ. તો જો રોટલા બની રહ્યા છે અમે આગળ ખાઈએ છીએ. તો ચલો ખાઈ લઈએ. તાર ખાવું છે? ના સારું. તો જો ગાઈસ મમ્મી તો જાય છે ગોમમાં બાઈક લઈને આલે અત્યારે તો ના હોય તો નહીં મમ્મી? તો મમ્મી તો જાય છે. મારા પપ્પા દીકર છે કે અને એમાં તો ખાવાની નહીં કે એમાં તો શનિવાર છે પાછું. તો ચલો મમ્મી તો જાય છે ગાઈસ ગમમાં ભાત લે. પાણી કાઢી આવો ને પછી ગાયન પાણી પી જાય. પાણી તો કાઢ લઉં છું. આપણી મોટાથી કાઢવાનું ને? આપણી મોટરથી કાઢો. હા ઈ બધું છે ખાલી અમે તો ખાઈ ભાઈ ને કુવા ઉપર આવ્યા હતા પાણી કાઢવા માટે. તો જો હવે તો મોટર ચાલુ કરી દીધી છે ગાઈસ. ઘેર પાણી કાઢવાનું હતું કારણ કે
આ વાળામાં પાણી થયું હતું અને મંદિરે પાણીની જરૂર હતી એટલે પાણી એ કાઢી દીધું અને પીવાનું પાણી ભરવાનું છે તો કાઢી દીધું છે એટલે કે ચાલુ કરી દીધું છે. હવે તેજલ ભાભી અને પ્રકાશને સંગીતા ભાભીને બધા ભરોસે ગયા જો એ રીતે દેખાય છે થોડું થોડું દેખાય છે કંઈ પણ જો દેખાય છે બરોબર. તો ચલો ભરાઈ રહ્યા એટલે મોટર બોટર બંધ કરી દઈએ ગાઈસ પણ પહેલાં ભરાઈ રહ્યા પછી આપણે અહીંયા ઊભા રહીએ. તો આપણે તો મંદિરે ચા બા લઈને અને રિટર્ન ઘેર આવી ગયા છીએ અને પપ્પા જતા રહેશે ગાઈસ કાલે ઓબ્લિક આપી છે એનું કામ કાજ હજી પૂરું થયું નહીં તો પપ્પા તો ત્યાં જતા રહેશે અને આપણે તો હજી જ્યાં નહીં આપણે જવાનું છે કે નહીં જવાનું એ તો આપણને ખબર નહીં. મમ્મી આ પપ્પાને તો જ્યાં ખેતરમાં મારા શું આવવાનું આ ઢોર પાવાનું ના કીધું મને તાણ હું તમારે પ્રકાશને તમારે ત્રણ જણ કીધું પ્રકાશ શું કહી ગયો ઢોર પાઈ નાખજે હું હા જેટલો ઢોર પાઈને આવો ઢોર પાઈને શું કરવા આવું બસ થોડું હરખું કરાવો કે બધું તો એ બધું હરખું કરો છો તારે બધો કાલનો તો થાકી ગયો તો ના કેટલા કોટા વાગ્યા બધા કેટલા વાગે આ વોય કોટો વાગ્યો તો ના વોય વાગ્યો તો આ જો આ બધું ફૂલી ગયું ના કેટલા બધા કોટા વાગી ગયા ના ના વગડીયો વાગ્યો તો આ વોય વાગ્યો તો એ તો પ્રકાશ નહીં વાગેલો કંત લોહી કેટલું આવ્યું હોય કેટલો અરે અરે દુખાય છે દુખાય દુખાય અને ઢેંગલી આને તો મેલો ઢેંગલો ગાઈ જાય લે મેશુનું ઉપર નાખ મેશુનું ઉપર નાખ પણ મેશુ હાલ જ ઉઠી જાય નહીં કોઈ તો ચલો મમ્મીને તો ખેતરમાં જઈશું કઈ જગ્યા ઓબ્લિક આપવાની અડધી બાકી છે તો આપણે તો આવશે ને પહેલાં તો ઢોર ઢોર પૈ નાખીએ રેલીઓ અને ગાયો પાવાની છે તો પહેલાં પૈ નાખીએ શું ખેંચવાનું છે હા શિવ થોપલું અરે શેમાં ખેંચાયું હોય તો નહીં ફાવે એવું હોય તો શું ફાવે એવું છે આ ટુકડા જ નીકળી જશે બે તો શિવ બધું બધાથી આવી જતા હેડો શિયા ટુકડા મમ્મી શિયા ટુકડા કે આ તો આટલું જ છે પકડું ભાઈ મેં નીકળી જશે હા કોટા છે પપ્પાને તો કારીગર છો કારીગર છો પછી એક નંબર હા એક નંબરના કારીગર છો કે હા પા તો ધાર્યું ના હાલ હારા કળિયા જેવા છે કળિયાને અંગાજ મજૂરી જાવે ને તો કળિયો કંઈ લેલું ના હાલે મારા પાસે ધાર્યું આપણો ના હાલ કાપવા પા એવું કે તય આગા પાછી કરો કાપું તો હું શું તું માગજે આમાં ધાર્યું એટલે કપાઈ રહ્યો બધો હા આ એરંડો કાપી નાખો પપ્પા એ હમણાં કહો તો લોહી થઈ જાય ઓ હોય તો ઘેર જાય સ્પેશિયલ ઉઠીને આવી શ્યોર અમે તો ચલો પપ્પા તો કઈ જગન કાપું છો પેલી સાઈડ બીજો બે જણો આયોજન વાળો છો એ તો ખાલી હું તો એ તો બે જણો ઉભો જ રહ્યો હું હા તો બે જણો ઉભો રહ્યો હું પ્રકાશ ઓ અરે તો ધાર્યું લઈને ઠૂંઠો થઈને ઉભા રહ્યા મમ્મી ઓન ધાર્યું કોને આલ્યું આ કોટા કીધું ખેંચતા નહીં ને અધર શરીર ઉભા રહ્યા ઉકેડા ઉપર શરીર ઉકેડો જોયો તો નતો જોયો અને અરે ઓ અરે વગાડી લઈ લે દાંતીડો હાથમાં આ તો સાર કાપુસ આ તો કે છોય કાપુસ કાકન કે થાય કે જે દાચું મે લેવ એ તો ને વગાડી છે હમણાં હાલ લે ઘેર ખેસવાન કરો પ્રકાશ ઓય ઓહો એમાં સોઈન તો તાપ લાગે આ તો છે રૂંઘો થઈ ગયા તો કોઈ ખબરતા નહીં ઓ ઊંઘી હતી મમ્મી આ તો ઉપર ઊંઘી જાય છે લેડો આબા લેડો હા આ બધો લાકડો કાઢવાનો જો કે આ પપ્પા શિવ થળિયો પાડે કેટલા કે છે કશું ખેંચી નહીં તો કાલનો ઢગલો છે નહીં રહેતી રહ તો સવાય કર તું ઉભરે તારા શું કરું કશું નહીં કરું ઉભરે કશું કોમ નહીં તો મારા પપ્પાને બધા કરીશ કોમ તો
આજે હું લઈને જતો રહું હા ના ઘેર નહીં જો ઓય બધા ટેકો રે તાણ એ રે નહીં આ રે હાસ કે આકે આ રે તો ગાય જો સંગીતા ભાભી તો રેલી એ ભૂલી ગયો વિવાહ તાન ખબર પડશે કારે છે આ રે છે સોલો કઈ નાખો નહીં ફોન કર્યો નહીં હજી શીખર ફોન કરું અમે ચલો હું ચડું તા સાલ તો કઈ જો પપ્પા તો કણજી ઉપર ચડે છે ને હોણી મૂકીને હું ચડ્યો તો સારો આરો ડાળો કાપવાનો હતો ચડું હું ના જવો તો રહેવા દો પણ તો એસી ઉપર છો ચડી એક છો ફાવા છે કમ્પ્લેટ હમણાં હું ભોય પડતો હતો હું તો જો કાંઈ પપ્પાને બે જણા ચડી જાય છે કણજી ઉપર કણજી કાપવા માટે હાલ તો કાંઈ જાળો સોખો કરીએ નહીં પપ્પા ખેતરમાં ખેતર સોખું કરીએ છીએ જાળો કાપીને તો જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે ઉપર કણજી ઉપર કાંઈ કારણ કે છે ને કણજી ઘણો સોયરો રોકી રહે છે એટલા માટે પપ્પાને બે જણા ચડી ગયા છે કણજી ઉપર તો પપ્પા આમ કાપવાની શરૂઆત કરે છે જો આમ શરૂઆત થાય છે નહીં પપ્પા હા આ બધું કાપી લેવું છે કે આ બધું કાપી લેવું છે સર હું તો કીધું બીજી કણજી આ તો પેલી લેબડો વાળી કહેતા હતી શું થયું ભય કે એ ભય તો જતી પડે ખળાઈ રહી છે એટલે ભાઈ ઠેડા છે એ વાળું કાપીને તાણું પડશે એ નેસાવાળો કપાવે તાણા ઉપરવાળો પડશે ને કઈ હું બે આમાં વાળું ડાળું છે પાછું ઉપર આમ ફાવતું નહીં કોઈ ધારીએ બરોબર સરખું ફાવે ને તાણું ધાર્યું જબરદસ્ત નહીં કઈ તો ભાઈ જો મોરડીનો ઢીલડીનો બચ્ચો હે ભાઈ મસ્ત મંદિર સાફ કરી અને દીવા ભરી દીધા છે આપણે તો જોઈએ મસ્ત મજાનું સાફ કરી દીધું આખું મંદિર અંદરથી અને દીવા ભરી દીધા છે તો ચલો આપણે આવી જઈશું ઘેર દીવા કમ્પ્લીટ ભરાઈ ગયા છે તો ચલો આવજીએ ઘેર આ દીવા ભરાઈ ગયા છે બધા અને પપ્પા આવી ગયા છે કાપીને કપાઈ ગયું બધું આખી કણજી આમ સવારે પાછી પેલી કરી પછી તો જો પપ્પા તો ચા બાય પી લીધો છે ને કરી દે રોટલા સાલ થઈ ગયા ગઈ જો તો બાજરીના રોટલા બને છે અને ગરમા ગરમ ચા તેજલ ભાભી સંગીતા ભાભી બાન બધો મંડ્યો છે મારા બે ઉપર હા ઓહો બપોરે રોટલો થઈ રહ્યો હતો એટલે ખાધા પછી થઈ રહ્યો એટલે વધુ ના આવે એટલે હાલ ચા મૂકે હા લઈ ગયો તો ગમો તો ચલો ગાઈસ પહેલાં તો ચા બા પી લઈએ હજી દૂધ ભરવા જવાનું છે પણ ચા બા પી અને પછી દૂધ ભરવા જઈએ હજી ગમત લઈ દીવા ભરવા જવાનું શું લાબાન હા શું લાબાન સાયકલ અને શોકણ આવ્યા તારા એમ કેટલા આવ્યા એમ વિસનગર આવી છે બાઇક લઈને આવ મોતા છે સાયકલ લાબાન હજી લોન્ચ કરવાની છે હજી ગાઈઝ સાયકલ બુકિંગ થશે પસાર છે એટલે વાર લાગશે ભાઈ હાલ ખુશ ના થઈ જતો તો સાયકલને જો બે તમારે શું જોઈ રહ્યો છે હું તો કેમેરામાં યુવાનું જ જોઈ રહ્યો કોને તો ગાઈઝ સૃષ્ટિની સાયકલ લાવવાની છે હજી સાયકલ બુકિંગ કરાવવાની છે પછી સાયકલ આવી ગયો તો આ રૂડો તો ફોનની વાત જોઈ રહ્યો અંકલ શેદાજી એ શેદાજી પપ્પા સારું તો નહીં હોબળ જલ્દી તો ચલો તો જો ગાઈસ ખાવા માટે બેઠા છીએ પેલી સાઈડ પ્રકાશ શાક કાઢે છે અને ગાઈસ બે શાક છે એક ગવાની શેગો કારેંગળા અને ચોળી નહીં પ્રકાશ હા પ્રકાશ બે શાક છે કાઢ તો ડબલ આજ તો ડબલ શાક બનાવે જો એ હાલ નીકાળો ઢોકી દે અને જો આ સાઈડ પપ્પા ખાવા માટે બેસી ગયા છે અને આ સાઈડ મમ્મી અને આ સાઈડ આપણે બધા તમારા રહ્યું મજા આવે બે સારો છે પણ આટલું હાલ તો ખો પછી નહીં લેવું હવાળું જે લેવું એ ખો નહીં મમ્મી
વળી એ ખાઈને પેલું તો ચલો ગાઈસ પછી ખાઈ લઈએ તો ગાઈસ જો ખાઈ પી પ્રકાશ તો આવી ગયો છે પ્રકાશ સૃષ્ટિની સાયકલ બુકિંગ કરી દીધી સાયકલ બુકિંગ કરાવી છે શાણા સવારે સવારે આવશે અત્યારે નહીં ના આવા તો એડવાન્સ ના અને કદાચ ના આવે નક્કી ના કહેવાય ના પાડતી હું એ જે વળી કદાચ સાયકલ માટે તો જોઈએ આ તો ઊંઘી નહીં સાયકલ માટે પણ તું ઊંઘે ને પછી જ સાયકલ આવી રહે તો સવારે આવી ઊંઘી જા તું શાંતિ જો એ તો તું પાછળ સાયકલ મમ્મી સાયકલ તો તું પાછળ હોઈ આવતું જોરદાર બની તું સબ્જી સબ્જી મસ્ત બની કારેંગળો વાળી સોળી અને કારેંગળો વાળું મસ્ત બની ના કોઈ ચાલુ કરે છે બાક્યો ગણપતિ બાપા મોરિયા આટલું ખાઈએ બસ ખાવા પીવાનું તો પતી ગયું છે શેતાજી લગભગ આવશે પણ થોડા લેટ આવશે તો સાયકલ લાવવાના છે કે નહીં લાવવાના એવું સવારના વ્લોગમાં આપણને ખબર પડી જશે તો ચલો સરપ્રાઈઝ ગાઈઝ તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં કારણ કે કેવી લાવશે તો આપણને ખબર નહીં એની ખબર તો ચલો ગુડ નાઇટ